वडोदरा शहर कांग्रेस द्वारा भी आज़ाद भारत देश के 75वें गणतंत्र दिवस को मनाते हुए राष्ट्रध्वज को सलामी दी गई। वडोदरा शहर कांग्रेस के प्रमुख ऋत्विज जोशी द्वारा भी 75वें गणतंत्र दिवस को मनाने के भागरूप राष्ट्रध्वज को फहराते हुए सलामी दी गई थी। इस मौके पर पूर्व विपक्ष नेता चंद्रकांत भद्दू, काउंसिलर झा भरवाड़ सहित भारी तादाद में कार्यकर्ता उपस्थित रहे थे। 26 જાન્યુઆરી 1950 में जे આપણો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે, ગણતંત્ર દિવસ જેની શરૂઆત થઈ અને જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। આજે કોંગ્રેસ પાર્ટીએ અહીંયા 26 જાન્યુઆરી પૂરતે આખા કોંગ્રેસ પરિવારે ભેગા થઈને આજે તિરંગાને સલામ આપીને અમે પ્રતિજ્ઞા લીધી છે કે સંવિધાન બચાવીશું, બંધારણ બચાવીશું। આજે દેશમાં લોકશાહી પર પણ ખતરો છે, ત્યારે લોકશાહી બચાવવાની જરૂર છે અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે હરણી લેક ઝોનમાં જે માનવ સર્જિત હત્યાકાંડ થયો એમાં આરોપીઓને સજા મળે અને જે લોકો સત્તામાં બેઠા છે, જે તે સમયે જે મેયર હતા, સ્ટડીના ચેરમેન હતા, મ્યુનિસિપલ કમિશનર જેમને આ ભ્રષ્ટાચારીઓને કોન્ટ્રાક્ટ આપ્યો એ લોકો પણ એટલા જવાબદાર છે, હાલના મેયર પણ એટલા જવાબદાર છે, હાલના સ્ટડીના ચેરમેન પણ એટલા જવાબદાર છે। આ તમામને પણ સજા થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। ભારતના 75th રિપબ્લિક ડેની સૌ વડોદરાવાસીઓને, ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ભારત દેશના બંધારણના જે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ છે, જેના પર બંધારણ બન્યું છે, અત્યારે એને ડાયલ્યુટ કરવાના પ્રયત્ન થાય છે। પછી એ ધર્મનિરપેક્ષતા હોય, સમાન અધિકાર હોય, તમામ પર જ્યારે અત્યારે મોટો ખતરો તોડાઈ રહ્યો છે, ત્યારે ભારતના બંધારણને બચાવવાની આપણા સૌની ફરજ છે। તમામ નાગરિકોને આહવાન કરું છું કે બંધારણને બચાવવા માટે તમામ પ્રયત્ન કરે। વિશેષ કરીને જે બંધારણીય ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી, પોલીસ, સીબીઆઈ, એને બી ડાયલ્યુટ કરવામાં આવી રહ્યા છે, એનો મિસયુઝ થાય છે। એ તમામમાં આપણે લડત આપવાની જરૂર છે। સાથે સાથે ભારત દેશ જે આ 75 યર્સ આપણું કોન્સ્ટિટ્યુશન આવ્યા પછી થયા, એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે। અનેક સરકારો આવીને ગઈ પણ પ્રગતિના પંથે હંમેશા આગળ રહ્યું છે। જે રીતે પંડિત જવાહરલાલ નહેરુએ એક ડિરેક્શન બતાવીને ડિરેક્શનમાં ભારત દેશે અત્યારે આગળ વધ્યું છે। આપણે સૌ પ્રયત્ન કરીએ અને ભારતને વધુ ને વધુ મજબૂત અને આગળ લઈ જઈએ।